વોરરૂમની શરૂઆત કરીએ ગિરિમથક સાપુતારા કે જે પોતાના કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે। ત્યાં 150 ફૂટ ઊંડો 150 ફૂટ ઊંચો રેતીનો વંટોળ ઉઠ્યો અને સોશિયલ મીડિયામાં અત્યારે આ વિડીયો વાયરલ પણ થઈ રહ્યો છે। ત્યાં સ્થાનિક એક દુકાનધારકે આ વિડીયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો। આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને ત્યાંના પ્રવાસીઓ પણ અત્યારે કુતૂહલ છે એમાં પણ જોવા મળી રહ્યું છે, કારણ કે સાપુતારામાં કે જે પોતાના કુદરતી સૌંદર્ય માટે ગિરિમાળા માટે જાણીતું છે, ત્યાં 150 ફૂટ ઊંડો આ રેતીનો 150 ફૂટ ઊંચો રેતીનો વંટોળ આવ્યો છે અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે। સાપુતારાના વંટોળનો આ વિડીયો છે અને પહેલી વખત આવું કંઈક બન્યું હોવાની લોકો વાતો કરી રહ્યા છે। ડાંગનો આ વિડીયો જે અમે આપને બતાવી રહ્યા છીએ, ત્યાંના કોઈ દુકાનધારકે આ વિડીયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો અને અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો ડાંગ કે જે ચોમાસામાં ખીલી ઉઠતો હોય છે, ડાંગ પોતાના કુદરતી લખલૂટ કુદરતી સૌંદર્ય ડાંગને બક્ષવામાં આવ્યું છે કુદરત તરફથી, અને સાપુતારા એ ગિરિમથક છે કે જ્યાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે, પ્રવાસીઓ ઉમટતા હોય છે અને ત્યાં ભર શિયાળે અત્યારે 150 ફૂટ ઊંચો રેતીનો વંટોળ રહ્યો। અને વધુ વિગત સાથે સંવાદદાતા યોગિતા પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। યોગિતા, આ વિડીયોનું તથ્ય શું છે? જી કૃષ્ણ, ગઈકાલે બપોરે 1:30 ગિરિમથક સાપુતારા ખાતે જે ટેબલ પોઈન્ટ આવ્યું છે ત્યાં ભર બપોરે આ રેતીનું વંટોળ સર્જાયું હતું। મોટાભાગે આજે રેતીનું વંટોળ સર્જાયું હતું તે રણમાં ઉદ્ભવતું હોય છે અને અહીંના સહેલાણીઓએ ખાસ કુતૂહલ જોયું હતું। સ્થાનિકો આ ઘટનાને ભૂર્ત કહે છે અને મોટાભાગે અહીંયા જેટલા બી ટેબલ પોઈન્ટ પર સ્થાનિકો છે તેમણે આ વિડીયો લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। અને દિલ્હીની 70 બેઠકો પર શું થવાનું છે? આવતીકાલે મતના પટારા ખુલશે અને દિલ્હીની જનતાએ કોને પસંદ કર્યા છે ખુલશે, પરંતુ છેલ્લી ઘડી સુધી આ વખતે રાજનીતિ બરાબરની ગરમાયેલી રહી અને ચૂંટણી પરિણામના આગળના દિવસે પણ કંઈક એવું જોવા મળી રહ્યું છે। શાબ્દિક જંગ જામી રહ્યા છે, સામસામા વાર પલટવાર થઈ રહ્યા છે। કેજરીવાલે એવો આરોપ લગાવ્યો કે તેના ઉમેદવારોને 15 કરોડ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવાના ઓફર કરાયા છે અને બીજી બાજુ રાજ્યપાલ દ્વારા એલજી દ્વારા આ મામલે એસીબીને જાણ કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે આ બાબતે તપાસ કરવામાં આવશે। એસીબી કેજરીવાલના ઘરે પહોંચી અને હવે કેજરીવાલના વકીલ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે એસીબી પાસે કોઈ નોટિસ નથી, એટલે કોના ઇશારે આ કામ કરવામાં આવી રહ્યું છે એસીબી દ્વારા। વધુ વિગત સાથે સંવાદદાતા અજય યાદવ આપણી સાથે જોડાઈ ગયા છે। અજય, देखिए, निश्चित तौर पे कल जो है मतगणना का दिन है। एग्जिट पोल के जो नतीजे एक तरह से आए हैं, एग्जिट पोल में जो दिखाया गया है कि उसमें भारतीय जनता पार्टी 8 एग्जिट पोल में आगे दिखाई दे रही है, सरकार बनाते हुए दिखाई दे रही है। वहीं पर आम आदमी पार्टी को 2 एग्जिट पोल जो है सर्वे में सरकार बनाते हुए दिखाई दे रहे हैं। लेकिन उससे पहले ही राजनीति काफ़ी गर्म हो गई है और ख़ास करके ये राजनीति इस बात को लेकर हुई कि एक मुकेश अहलावत नाम के एक मंत्री हैं जो कि आम आदमी पार्टी में हैं और आम आदमी पार्टी के बड़े लीडर माने जाते हैं। उनकी तरफ से आरोप लगाया गया कि उनको फ़ोन आया है भारतीय जनता पार्टी के एक लीडर के सहयोगी के द्वारा, जिसमें 15 करोड़ का ऑफर किया गया और उसके बाद आम आदमी पार्टी काफ़ी हल्ला मचाती हुई नजर आई। 3 नेता ये कहते हुए नजर आए कि सिर्फ एक आदमी को नहीं बल्कि जो 16 उनके जो कैंडिडेट हैं उनको ये ऑफर आया है कि आप भारतीय जनता पार्टी में शामिल हो गए। उसके बाद कहीं ना कहीं भारतीय जनता पार्टी आक्रामक हुई। इसकी शिकायत जो है एलजी से की। एलजी से शिकायत के बाद 3 कमेटी सेटअप की गई जो अलग अलग में अरविंद केजरीवाल, संजय सिंह और मुकेश अहलावत इन लोगों से पूछताछ के लिए आई कि आप लोगों की तरफ जो आरोप लगाया गया है उसके सबूत क्या है। और लेकिन इस पूरी जो शिकायत दर्ज करने से पहले या सबूत मांगने से पहले ही काफ़ी हो हंगामा हुआ और अरविंद केजरीवाल की तरफ से कहा गया कि हमने शिकायत की, हमारी शिकायत पे कोई कार्रवाई नहीं हो रही है, भारतीय जनता पार्टी ने शिकायत की और उसके ऊपर कार्रवाई हो रही है। तो कुल मिला के आरोप प्रत्यारोप का दौर चल रहा है और कहीं न कहीं लोग माइंड गेम एक खेलते हुए नजर आ रहे हैं। लेकिन ये जरूर है कि पहले भी इस तरह के हंगामे हुए थे और अब भी हंगामे हुए हैं। भारतीय जनता पार्टी इसको सिर्फ नाटक बता रही है।
જે બિલકુલ ધન્યવાદ. અને હવે વાત કરવી છે 10 વર્ષે પાટીદાર આંદોલનના 10 વર્ષ બાદ લેવાયેલા એક મોટા નિર્ણયની. રાજદ્રોહ કેસ પરત લેવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું. અને આ બધા વચ્ચે ગીતા પટેલ દ્વારા એવા સવાલ પણ કરવામાં આવ્યા કે આ તો માત્ર એક અફવા છે, કારણ કે સરકાર દ્વારા કોઈ આધિકારિક રીતે પુષ્ટિ કરવામાં નથી આવી. આ બધા વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહી દીધું છે કે જે કેસની તપાસ પૂર્ણ થઈ ગઈ હતી એવા 9 કેસ પરત ખેંચવામાં આવશે. આવા 9 કેસ પરત ખેંચવામાં આવ્યા છે. બીજી બાજુ ઋષિકેશ પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એક બાદ એક કેસ પરત ખેંચવામાં આવી રહ્યા છે. અને પાટીદાર આગેવાનો અથવા તો આગેવાનોમાંથી નેતા બનેલા લોકો આ નિર્ણયને વધાવી રહ્યા છે. બીજી બાજુ કેટલાક લોકો આ નિર્ણયને લઈને સવાલ પણ કરી રહ્યા છે. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા ગુજરાતના યુવાનો જે પાટીદાર સમાજના આંદોલન વખતે જે ઘટનાઓ અમુક બની હતી અને એ ઘટનામાં જે કેસો ચાલુ હતા ને જેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે, ચાર્જશીટ પૂર્ણ થઈ ગઈ છે, એવા 9 કેસ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. કે માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારે જે આંદોલન દરમિયાન રાજદ્રોહ સહિતના જે કેસો હતા એવા 14 કેસો પાછા ખેંચવાનો હાલ નિર્ણય કર્યો છે. એટલે આજે પુનઃ એકવાર ધાંગધ્રા મારા માટે સુકન્યાળ સાબિત થયું છે. અને એની અંદર એ કેસોમાં લગભગ કલોલ, મહેસાણા, સુરત અને અમદાવાદ એવા લગભગ 14 કેસો છે અને લગભગ 30 થી 35 યુવાનોને આ કેસ પાછા ખેંચવાના કારણે લાભ થશે. અને આંદોલનના કારણે જે બિન અનામત આયોગ નિગમ બન્યું, 1000 કરોડ યુવા સ્વાવલંબન યોજના બની અને 10% આર્થિક ધોરણે અનામતનો પણ લાભ મળ્યો. એટલે હું માન્ય રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું. સરકારે ખૂબ ગંભીર તપાસના અંતે 14 કેસ કે જેની અંદર હાર્દિકભાઈ અને જે રાજદ્રોહના કેસ હતા એ પણ પડતા મૂક્યા છે. હવે કેવળ 5 કે 4 કેસ એટલા જ બાકી રહે છે. બાકીના પાટીદાર આંદોલન સમયે જેટલા કેસ થયા હતા એ બધા ક્રમશઃ તપાસ કર્યા પછી અને એની ગ્રેવિટી જોયા પછી એક કેસ પરત લેવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો. સબ જ્યુડિસ મેટરની અંદર BNS 360 મુજબ એ કેસ પરત ખેંચ્યા છે અને એ હવે બાકીની કાર્યવાહી કોર્ટે જોઈ. પાટીદાર અનામત આંદોલન સમયના જે કેસો હતા એ કેસો પરત ખેંચવાની વાત એ હાર્દિક પટેલ અને દિનેશ બામણીયાએ કરી છે. સરકારના કોઈ ઓથેન્ટિક મંત્રી કે સરકારના કોઈ પ્રતિનિધિએ વાત કરી નથી. કિરીટભાઈને તો કદાચ ના ગમી હોય, કારણ કે સરકાર બધાને શાંતિથી સમરસતાથી ગુજરાતના વિકાસ માટે બધા સમાજોને સાથે જોડતી હોય અને વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એ વધુ મજબૂત થતું હોય, બધા આનંદથી જોડાતા હોય, એટલે કદાચ કોઈ મિત્રને ના ગમી હોય એ બની શકે. આમ તો શરૂઆતથી જ આ કેસ થયા પછી વડોદરા ટ્રસ્ટ ગુજરાત સરકાર વચ્ચે તાલમેલ મિલાવી અને જલ્દીથી જલ્દી આ કેસો પાછા ખેંચાય એના પ્રયત્નો હંમેશા કર્યા છે અને આજે એનું પરિણામ મળતા ફરીથી મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું. એટલે પાટીદાર આગેવાનો પર કરવામાં આવેલા કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. એટલે અન્ય સમાજના આગેવાનો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ અમારા સમાજના લોકો પર પણ જે કેસ કરવામાં આવ્યા છે તે પણ પાછા ખેંચવામાં આવે. થોડા સમય પહેલાં આપણે જોયું હતું કે વિંછિયામાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, પોલીસ કર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને એમાં અનેક લોકો પર FIR કરવામાં આવી હતી, તપાસ કરવામાં આવી હતી. કુંવરજી બાવળિયાને પણ આ મામલે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં એક વ્યક્તિ એમને કહી રહ્યો હતો કે તમે સમાજના આગેવાન છો તો આ કેસ પરત ખેંચવામાં આવે તે માટે સરકારને રજૂઆત કરો. અને હવે જ્યારે પાટીદાર આંદોલન સંબંધિત આ કેસ પાછા ખેંચવામાં આવ્યા છે ત્યારે કોળી આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં આવી રહી છે કે કોળી સમાજના લોકો પર પણ જે કેસ કરવામાં આવ્યા હતા તે પણ પાછા ખેંચવામાં આવે. અને વધુ વિગત સાથે સંવાદદાતા મયુર સોની આપણી સાથે જોડાઈ ગયા છે. મયુર, એક બાદ એક તમામ સમાજના નેતાઓ અને લોકો હવે આવીને કહી રહ્યા છે કે ભાઈ અમારા સમાજના લોકો પર કેસ કરવામાં આવ્યા હતા એ પણ પાછા ખેંચી લો.
બિલકુલ કૃષ્ણા, સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ આગેવાનો છે કોળી સમાજના એ પોસ્ટ કરી રહ્યા છે કે જેમ પાટીદાર યુવાનો ઉપરથી કેસો પાછા ખેંચાતા હોય તો કોળી સમાજના યુવાનોનો વાંક શું છે. તાજેતરમાં જ વિષયની અંદર જે પ્રકારે પથ્થરમારાની ઘટના થઈ હતી ત્યારે રાઇટિંગ સહિતના કેસો છે એ જિલ્લા પોલીસે નોંધ્યા હતા. એટલું જ નહીં પરંતુ ટોળાની સામે કાર્યવાહી પણ કરી હતી. જે પ્રકારે પાટીદાર યુવાનોની સામે એક પછી એક કેસો પાછા ખેંચવામાં આવી રહ્યા છે અને હવે માત્ર જૂજ જ કેસ બાકી રહ્યા છે, તો કોળી સમાજના આગેવાનો છે, યુવાનો છે, એ પણ સરકારની પાસે અલગ અલગ માધ્યમોથી માંગ કરી રહ્યા છે કે તેમના સમાજના યુવાનો અથવા તો તેમના સમાજના જેટલા પણ લોકો ઉપર આ પ્રકારના કેસો છે એ પાછા ખેંચી લેવા જોઈએ. જે પ્રકારે કોળી સમાજ માંગ કરી રહ્યું છે, બીજા અન્ય સમાજના લોકો છે એ પણ પોતાના મનની અંદર આ વાત કરી રહ્યા છે કે જો પાટીદાર સમાજના યુવાનોને ફાયદો થતો હોય અથવા તો તેમને લાભ મળતો હોય તો તેમના સમાજના યુવાનોને કેમ નહીં. આમ એક પછી એક સમાજ છે તે બહાર આવે તેવી શક્યતાઓ અત્યારથી જોવા મળી છે અને તેની શરૂઆત કોળી સમાજના આગેવાનોએ પોતાના યુવાનોની માંગ કરીને કરી રહ્યા છે. જે બિલકુલ આભાર આપનો. અને અમરેલીનો એ લેટર કાંડ જેવો સામે આવ્યો, સૌથી પહેલા એ વિવાદ ઉઠ્યો કે આ લેટર વાસ્તવમાં લખ્યો છે કોણે, ફેક લેટર છે. અને એ બાદ પાયલ ગોટી સામે જે કાર્યવાહી કરવામાં આવી હતી એને કારણે રાજનીતિ બરાબરની ગરમાઈ હતી. ઘણા બધા આરોપ પ્રત્યારોપ થયા. થોડા સમય પહેલા દિનેશ સંઘાણીએ કહ્યું હતું કે થોડા સમય પહેલા કેટલાક મંત્રીઓ દ્વારા, દિલીપ સંઘાણી દ્વારા અને અન્ય કેટલાક નેતાઓ એમાં સૂર પુરાવ્યો હતો કે નાર્કો ટેસ્ટ થવા જોઈએ, આ પત્રની ફોરેન્સિક લેબમાં તપાસ થવી જોઈએ, તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. અને એ સમયે પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પણ કહ્યું હતું કે દિલીપ સંઘાણી જે પણ કહી રહ્યા છે એ સાચી વાત છે, કારણ કે આમાં કેટલાક લોકોના ઈશારે કામ કરવામાં આવ્યું છે. અને હવે એક આગેવાન દ્વારા, નાથુલાલ સુખડિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે વાસ્તવમાં આ આખો દોરી સંચાર, આ પત્ર જે લખવામાં આવ્યો છે એ નારણ કાછડિયાના ઈશારે કરવામાં આવ્યો છે. નારણ કાછડિયા સીધી રીતના આરોપી છે અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. એટલે વધુ એક આ રજૂઆત કરવામાં આવી અને એને કારણે લેટરકાંડમાં વધુ એક બોમ્બ ફૂટ્યો છે. 23 તારીખે આ લેટર જ્યારે લખાણો, 28 તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું. મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરતો વાંચ્યો અને સીધો બે પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય CR પાટીલ સાહેબ, આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં આમાં લખ્યું કે આ લેટરમાં FSL થવું જોઈએ અને 100% તપાસ થવી જોઈએ. લેટર કાંડની અંદર જો સેન્ડ કરનાર અન્ય 2 આરોપીઓ છે એમને ગુનાના કામે અટક કરી અને જેલમાં ધકેલા હતા, તો નારણ કાછડિયા તો આ બાબતે સંપૂર્ણ જાણતા હોવાનું કહે છે, પોતે સેન્ડ કર્યો છે, પોતાના મોબાઈલમાંથી આ બધું મોકલ્યું છે. તો મેં આજે તપાસનીશ અધિકારી SP સાહેબ શ્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે નારણ કાછડિયાને જ આરોપી બનાવો. અને લાખો લોકોને રોજગારી આપતો હીરો ઉદ્યોગ કે જે મંદીની ઝપેટમાં સપડાઈ ગયો છે, છેલ્લા 5 વર્ષથી મંદીની ગ્રહણ જે લાગ્યું હટવાનું નામ નથી લઈ રહ્યું. થોડા સમય પહેલા રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે લેબગ્રોન ડાયમંડને કારણે આ મંદી થઈ છે અને એ સમયે વિરોધ પણ ઉઠ્યો હતો. પરંતુ આ બધા વચ્ચે હવે તેમણે માંગ કરી છે કે આ રત્ન કલાકારો, કારણ કે આમાં પરોક્ષ પ્રત્યક્ષ રીતે લાખો રત્ન કલાકારો છે અને તેમના પરિવારો છે તેઓ જોડાયેલા છે, તેમની રોજીરોટીની અસર થઈ રહી છે. હીરા ઉદ્યોગ અત્યારે ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે અને એમના માટે એક કલ્યાણ બોર્ડની સ્થાપના કરવી જોઈએ. यह उद्योग प्रत्यक्ष रूप से 10 लाख रत्न कलाकार और अप्रत्यक्ष रूप से 50 लाख लोगों को आजीविका प्रदान करता है, लेकिन यह उद्योग गंभीर संकट से गुजर रहा है. लाखों रत्न कलाकार बेरोजगारी और वेतन कटौती झेल रहे हैं. उद्योग से जुड़े 2-3 लाख परिवार इस मंदी से प्रभावित है. सभापति महोदय, आपके माध्यम से मैं वाणिज्य एवं उद्योग मंत्री से अनुरोध करता हूं कि गुजरात श्रम योगी कल्याण बोर्ड की तर्ज पर रत्न कलाकार कल्याण बोर्ड का गठन किया जाए. અને ખ્યાતિકાંડ જ્યારે સામે આવ્યો, આખું ગુજરાત સ્તબ્ધ થઈ ગયું હતું કે કેવી રીતે સરકારી યોજનાના પણ લૂફોલ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો અને કૌભાંડ મોટા પાયે કરવામાં આવ્યું હતું. હવે જ્ઞાનીબેન ઠાકોર કે જેઓ સાંસદ છે બનાસકાંઠાથી, તેમણે સંસદમાં આયુષ્યમાન કાર્ડના નામે કેવી રીતે કૌભાંડ કરવામાં આવી રહ્યું છે, સામાન્ય લોકોને લૂંટવામાં આવી રહ્યા છે તે આરોપ લગાવ્યા. જો કે આરોગ્ય મંત્રી JP નડ્ડાએ જ્ઞાનીબેન ઠાકોરના તમામ આરોપો નકારી દીધા અને તેમણે કહ્યું કે એમની પાસે જો કોઈ આવા અંગત દાખલા હોય તો એ મૂકે, ખોટા આરોપો ન કરાય. भारत कार्ड के अंतर्गत
मरीजों को गंभीर बीमारी के कारण निजी अस्पतालों में भर्ती होने के पश्चात यदि ऑपरेशन करना हो तो उसके लिए कार्ड को नेशनल हेल्थ अथॉरिटी से अप्रूव की आवश्यकता होती है। कई बार ऑपरेशन की अति आवश्यकता होने पर अस्पतालों द्वारा मरीजों से पैसे लिए जाते हैं। जिसके पास पैसे होते हैं या कहीं से इंतजाम कर सकते हैं उसका ऑपरेशन हो जाता है, परंतु कई मरीजों पैसों के अभाव में अपना दम तोड़ देते हैं। आपके माध्यम से मुझे मंत्री जी से जानना है कि ऐसे समस्याओं के निवारण हेतु सरकार द्वारा क्या कदम उठाए जा रही है कि केंद्र के द्वारा कहीं किसी के साथ भी पैसे को पहुंचाने में कोई देरी नहीं की जा रही है। हमारे 3 किस्म के फंड्स हैं। एक है जो स्टेट एश्योरेंस पर चलता है, दूसरा है जो स्टेट और सेंटर दोनों मिलकर के एस्क्रो अकाउंट के माध्यम से जाता है, और तीसरा डायरेक्ट तरीके से भी जाता है कि जहां पर स्टेट का जो शेयर है वो कभी कभी नहीं आ पाता है, इसलिए उसके कारण दिक्कत आती है। लेकिन भारत सरकार सजग रहती है और स्टेट गवर्नमेंट्स के साथ मिलकर के पैसे का भुगतान डिजिटली टू द हॉस्पिटल टाइम पर किया जाता है। અને એક જૈન સમાજના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે એવા લોકો કે જે પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે છે અને પછી સમાજને ફંડ આપીને આપણા મંચ શોભાવે છે, એવા લોકો પાસેથી ફંડ ન સ્વીકારવું જોઈએ। અને તેમણે એવું કહ્યું કે જો આ વાતને સમજવામાં આવશે તો એક પણ વૃદ્ધની આંખમાં આંસુ નહીં હોય। ऐसे बेटे बेटी जो अपने माँ बाप को वृद्धाश्रम में रखते हैं, लेकिन समाज के स्टेज पे ऐसे बेटे बेटी का कुछ फंड देने से, कुछ अच्छे काम करने से, कुछ अच्छी बातें करने से हम उसको स्टेज में बुला के सम्मान करते हैं। हमें ऐसे फंड की जरूरत क्यों है? सबसे पहले यह निर्णय लेना चाहिए कि समाज के कोई भी कार्य में जो बेटा बेटी अपने माता पिता को वृद्धाश्रम में रख के आए हैं, जो बेटा बेटी अपने माता पिता के साथ नहीं रह रहे, ऐसे एक भी व्यक्ति के फंड की जरूरत समाज के कोई भी प्रोजेक्ट में नहीं है। અને આ જ કાર્યક્રમમાં યુસીસીને તાત્કાલિક લાગુ કરવામાં આવે એવી પણ માંગ ઉઠી। જૈન મુનિ લોકેશ મુનિ દ્વારા કહેવામાં આવ્યું કે તાત્કાલિક યુસીસી લાગુ કરવું જોઈએ અને આ સાથે જનસંખ્યા નિયંત્રણ કાયદો પણ તાત્કાલિક લાવવો જોઈએ। मूल जो है समान नागरिक संहिता इस देश की जरूरत है, और मैं जैन मुनि आचार्य लोकेश मुनि भारत सरकार से मांग करता हूं कि वे अविलंब समान नागरिक संहिता को लागू करे, और इसलिए लागू करे हमारा देश एक संविधान से चलता है, तो भला एक ही देश के अंदर 2 संविधान कैसे हो सकते हैं? ऐसे के अंदर मैं समान नागरिक संहिता की मांग करता हूं। અને અમેરિકામાં ગેરકાયદે વસતા હજારો ભારતીયોના સપના તૂટી ગયા છે। એક બાદ એક તેમને ભારત ડિપોર્ટ કરવામાં આવશે। 104 ભારતીયો ભરેલું પ્લેન ભારતમાં આવી ગયું, તેમાં 33 ગુજરાતીઓ પણ સામેલ હતા। પરંતુ આમાંથી કોઈની કોઈ એજન્ટ સાથે સંડોવણી છે કે કેમ, કોઈ ફ્રોડમાં તેઓ સામેલ છે કે કેમ, કોઈ આપરાધિક ભૂમિકા છે કે કેમ, તેને લઈને હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે, તેમના નિવેદનો લેવામાં આવશે। અને વધુ વિગત સાથે સંવાદદાતા કૃણાલ શર્મા આપણી સાથે જોડાઈ ગયા છે। કૃણાલ, ગૃહ વિભાગ દ્વારા પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, પરંતુ હવે વિગતો સામે આવી રહી છે કે અમદાવાદ જિલ્લા પોલીસ વડા એમના નિવેદન તો લેશે જેથી ખબર પડે કે આમાં કોઈની સંડોવણી હતી કે કેમ। મોટા સમાચાર એ સામે આવ્યા છે કે 33 લોકો છે કે જેમને અમેરિકા દ્વારા તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને તેઓ પોતાના ઘરે હવે પરત આવી ગયા છે। ત્યારે હવે અમદાવાદ પોલીસ આ 33 લોકો સામે જાણવાજોગ ફરિયાદ દાખલ કરશે, ત્યારબાદ તેમના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરાશે। જેમાં કોઈનો ફ્રોડમાં રોલ હશે તો તેની સામે કાર્યવાહી થશે, અથવા કોઈનો ક્રિમિનલ રોલ હશે તો તેની પણ સામે કાર્યવાહી થશે। આમાં સૌથી મહત્વની વાત છે કે નિવેદનમાં કયા એજન્ટ થ્રુ તેઓ યુએસ ગયા હતા, કયા માર્ગે ગયા હતા, તેની તમામ નિવેદન લેવામાં આવશે, જેમાં જિલ્લા પોલીસ વડા આ કાર્યવાહી કરવાના છે। થોડા સમયમાં ગૃહ વિભાગ પણ તેના આદેશ જારી કરે તેવી સંભાવનાઓ છે। આપણા શહેરો જે સ્માર્ટ સિટી મોટા મોટા ટેગ આપવામાં આવે પણ વાસ્તવમાં કેટલા સ્માર્ટ છે એનો અનુભવ દરરોજ નાગરિકો કરતા રહે છે। અને સુરતનો અનુભવ કે જેણે આપણને સૌ કોઈને હચમચાવી દેતા હતા। સુરત કે જેને સૌથી વધારે સ્વચ્છ શહેરનો ટેગ આપવામાં આવ્યો, પરંતુ આજ સુરતમાં ખુલ્લી ડ્રેનેજમાં પડીને એક બાળકે પોતાનો
જીવ ગુમાવ્યો હતો અને આ મામલે હવે 4 અધિકારીઓને શોકોઝ નોટિસ આપવામાં આવી છે. એ અધિકારીઓ કે જ્યારે બાળક આવી રીતે મોતને ભેટ્યું હતું ત્યારે બીજી બાજુ તાપણા કરી રહ્યા હતા, એ વિડીયો પણ સામે આવ્યો હતો. ગતરોજ વડિયાઓની ડ્રેનેજ ચેમ્બરમાં 2 વર્ષનું બાળકનું ડૂબી જવાથી કરુણ મોત થયું હતું. પરિવાર એક જ માંગ કરી રહી હતી કે જે કસૂરવાર છે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે, પગલાં ભરવામાં આવે. પોલીસે છે તે જવાબદાર વ્યક્તિ સામે ગુનો દાખલ કરવાના આદેશ આપ્યા છે. ત્યારે મહાનગરપાલિકા તરફથી પણ જવાબદાર વ્યક્તિઓ સામે ચોક્કસ નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. કઈ રીતની ઘટના હતી અને કઈ રીતના હવે કાર્યવાહી મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી છે સાહેબ? ઘટના તો ખૂબ જ દુઃખદ ઘટના છે. પરિવારની સાથે હું સાંત્વના પાઠવું છું. ને ગઈકાલે જ શાસકોએ નક્કી કર્યું હતું કે આમાં જે કોઈ જવાબદાર વ્યક્તિ હોય તેની ઉપર તાત્કાલિક પગલાં ભરવામાં આવે. ને કમિશનરને જે સૂચના આપી હતી અમે લોકોએ, મેન સ્ટેન્ડિંગ ચેરમેન શ્રીએ, એ આજે રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનર, ડેપ્યુટી ઇજનર, જુનિયર ઇજનર અને સુપરવાઇઝરને અત્યારે તબક્કાવાર શોકોઝ આપી દીધી છે. શોકોઝના અંતે જે કોઈ જવાબદાર બીજા વ્યક્તિ પણ હશે તો તેની જવાબદારી પણ ફિક્સ કરવામાં આવશે. જવાબદારી ફિક્સ કરવામાં આવશે, શોકોઝ નોટિસ આપવામાં આવી છે. પણ એનો અર્થ શું, એ પરિવારનું શું કે જેણે પોતાનું 2 વર્ષનું બાળક ગુમાવી દીધું છે તમારી લાલિયાવાડીને કારણે? અને માત્ર સુરતની ઘટનાની વાત નથી, આવું અમદાવાદ હોય, રાજકોટ હોય, વડોદરા હોય, ભાવનગર હોય કે જામનગર હોય, તમામ શહેરોમાં આવું જોવા મળતું જ હોય છે. અને જામનગરમાં સંદેશ ન્યૂઝ દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને એમાં પણ આવી જ તંત્રની લાલિયાવાડી સામે આવી છે. અને આના કારણે ક્યારેક ઢોર તેમાં પડે છે, ક્યારેક વાહન પડે છે, તો ક્યારેક માનવ જિંદગી પણ હોમાઈ જાય છે. અને આમાં હાલતા ચાલતા અકસ્માત થાય છે, વરસાદ પાણીનું આખું એક થઈ જાય છે, કોઈ ધ્યાન દેવાવાળું છે નહીં. અમારે આ છોકરા પડી જાય, નાના નાના છોકરા અમારા અહીંયા રખડે છે, રમતા હોય છે. મચ્છર તો તમે જો તો બહુ જ અતિશ છે. આમ અત્યારે જો તો બધા ઉડતા જ હશે. વિશાલ હોટલથી કે છેવાડા સુધી પેક ગટરની માંગ છે, એવી સ્થાનિકો માંગ કરે છે. અને તાત્કાલિક ધોરણે આ ગટર પેક કરવામાં આવે, નહીં તો આવનારા દિવસોમાં અમે નગરપાલિકાનો સ્થાનિક લેવલે ઘેરાવો કરશી. સુરતના સર્કિટ હાઉસમાં એક પૂર્વ મુખ્યમંત્રી 1 કપ ચા માટે 1 કલાક સુધી ટળવળતા રહ્યા હતા. વધુ વિગત આપશે આઝમ સાલે. કૃષ્ણા, સુરત શહેરનું જે સર્કિટ હાઉસ છે પોસ્ટ બનાવવામાં આવ્યું છે અને જે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુ વાઘેલા જે છે તે અહીંયા આવ્યા હતા અને અહીંયા રોકાયા બાદ એમને સવારે મોર્નિંગમાં 7 વાગે ચાનો ઓર્ડર કર્યો હતો. સતત 2 વાર એમને ચાની માંગણી કરી હતી, એમના સુધી ચા ના આવી હતી. 2 વાર એ ચોથા માળેથી નીચે આવ્યા હતા, તેમ છતાં એમને વ્યવસ્થિત જવાબ આપવામાં ના આવ્યો હતો. અને છેવટે 1 કલાક બાદ એમને આ ચા આપવામાં આવી. એનો સવાલ પૂછ્યો હતો કે કેમ મને ચા મળવામાં મોડું થયું, તો તથાય વર્તન કરવામાં આવ્યું હતું. સાથે એવું જણાવવામાં આવ્યું હતું કે જે ચા બનાવવાનું કામ છે કોન્ટ્રાક્ટ હેઠળ આવતો કર્મચારી છે. મહત્વની વાત જે છે કૃષ્ણા, કે આ જે સમગ્ર સર્કિટ હાઉસનો કરતા હડતા તરીકે આપણે જાણતા હોય તો તે મેનેજર હોય છે. મેનેજર જિગ્નેશ પટેલની આ પ્રથમ ભૂલ નથી. અગાઉ પણ એક સૌરાષ્ટ્રની પોલીસ અહીંયાથી એક આરોપીને પકડ્યો હતો. એટલે કૃષ્ણા, ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે સુરતના સર્કિટ હાઉસના અંદર ક્રિમિનલને રૂમ મળી જતું હોય છે, પરંતુ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને 1 કપ ચા માટે 1 કલાકની વાર જોવી પડી હતી.